નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. ફિલ્ડ ઓફિસર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એક નવી પોસ્ટ એ ફિલ્ડ ઓફિસર જે મહિલા અને બાળ વિકાસ કચેરી એમાં આ પોસ્ટ છે. 20 જગ્યાઓ છે જેના ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે. 21 તારીખથી ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે અને 5 તારીખ સુધી આના ફોર્મ ફિલિંગ થશે. ઓજસ ઉપર ફોર્મ ફિલિંગ થાય છે અને ગુજરાતમાં 99% જે ફોર્મ ફિલિંગ 99%થી પણ વધારે કહીએ તો બધા ફોર્મ ફિલિંગ જે ગવર્મેન્ટ એક્ઝામના છે ઓજસ ઉપર જ થાય. તમને ક્યાંક જ એવું હશે કે તમને ભૂલ પડતી હશે, બાકી તમે ફટાફટ ફોર્મ ફિલિંગ કરી દો. મોબાઈલમાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો. 20 જગ્યાઓ છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે લોકોએ ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ડિગ્રી તમે અહીંયા સોશિયોલોજીમાં કરી હોય, સાયકોલોજીમાં કરી હોય કે તમે BSW સોશિયલ વર્કમાં BSW કરેલું હોય તો પણ તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. તો વહેલી તકે ફોર્મ ફિલિંગ કરજો, છેલ્લા ડેટ સુધી નહીં જતા. ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું એના માટે જ આ સેશન હું લઈને આવ્યો છું. વાત કરીએ તો પહેલા તો ઓજસ આપણે ગૂગલમાં સર્ચ કરીએ એટલે અહીંયા ઓજસ આવી જાય. ઓજસ ગુજરાત.gov.in. આ જો ઓજસ GPSC ઓજસ છે આમાં નથી જવાનું, આમાં જવાનું છે ojas.gujarat.government.in. ક્લિક કરો, આ મેન પેજ આવી ગયું. મેન પેજમાં અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ઓનલાઈન એપ્લિકેશનમાં જાઓ એટલે નીચે ઓપ્શન ખુલે, એમાં એપ્લાયમાં જવાનું. એપ્લાયમાં તમે જશો એટલે રનિંગમાં જે પણ મંડળની જેટલા પણ ગુજરાતના મંડળ છે કે જેની ઓજસમાં ફોર્મ ફિલિંગ થાય છે એ આવી જશે. અહીંયા તો કે આ ભરતી લેવાવાળું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એને સિલેક્ટ કરો. એને જેવું તમે સિલેક્ટ કરશો એટલે નીચે જેટલા પણ ફોર્મ ફિલિંગ થાય છે એ બધા આવી જશે. તો કે હાલમાં પેટા હિસાબનીશના ફોર્મ ફિલિંગ થાય છે, મેડિકલ સોશિયલ વર્કર, એની સાથે ફિલ્ડ ઓફિસર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર. આપણે ફિલ્ડ ઓફિસરનું ફોર્મ ફિલિંગ કરવાનું છે. છેલ્લી તારીખ 5/12/2025 રાતના 12 વાગ્યા સુધી. અહીંયા તમારે જો આખી નોટિફિકેશન વાંચવી હોય તો અહીંયા ડિટેલ્સમાં જવાનું, બાકી અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું. એપ્લાય ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે આ પહેલું પેજ ખુલી જશે જેમાં તો કે અહીંયા આવશે ફિલ્ડ ઓફિસરમાં જ ભરો છો, બરાબર છે. અહીંયા ફિલ્ડ ઓફિસર છે, હા બરાબર છે. જોઈ લો તો કે આ જો આપણે વુમેન એન્ડ ચાઇલ્ડ મહિલા અને બાળ વિકાસ જે કચેરી છે એમાં છે. પગાર ધોરણે 40,800 છે. 5 વર્ષ ફિક્સેશન છે. 18 થી 35 વર્ષની ઉંમરમાં તમે ભરી શકો, પણ ઉપરની મર્યાદામાં પણ છૂટછાટ છે રિઝર્વ કેટેગરીને બધાને. ઠીક છે, શરૂઆત કરીએ. હવે અહીંયા એપ્લાયમાં જાઓ, એપ્લાય નાવમાં ક્લિક કરો. એપ્લાય નાવમાં ક્લિક કરો એટલે આ વસ્તુ આવે. હવે બને ત્યાં સુધી તમે કે OTR જે તમારી ફિલ્ડ આખી ડેટા બધો આવી જાય એ બનાવેલો હશે. જો ના બનાવેલો હોય તો તમારે અહીંયા સ્કીપ કરી દેવાનું. અને જો તમે OTR એટલે કે તમારી પાસે એક વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર છે અને ડેટ ઓફ બર્થ જે ઓજસમાં છે કે ભાઈ એક વખત તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ નંબર અને તમે ડેટ ઓફ બર્થ નાખો તમારી આગલા પેજમાં બધી ડિટેલ ભરેલી આવી જાય. એ એકવાર બનાવવો પડે. જો ન બનાવેલો હોય ને તો અહીંયા આ રજિસ્ટ્રેશનમાં જઈને તમે બનાવી શકો, જેથી તમારે દર વખત આ તમારે ડિટેલ નાખવી નહીં પડે. હવે જે લોકો નથી એને તો કે સ્કીપ કરી દો. સ્કીપ કરી અને જે લોકો પાસે OTR છે તો OTR થી એપ્લાય કરો. સ્કીપ કરશો એટલે આ જે લોકોને OTR એટલે કે રજિસ્ટ્રેશન કરેલું હશે એમને બધી ડિટેલ ભરેલી આવશે. ઓકે, બાકી તો કે અહીંયા મિસ્ટર મિસિસ મિસ જે હોય સિલેક્ટ કરો. અહીંયા તમારી અટક લખો, અહીંયા તમારું પહેલું નામ, અહીંયા તમારા પિતાનું નામ, અહીંયા તમારા મમ્મીનું નામ, ત્રણેય વસ્તુ આવી. નીચે જેન્ડરમાં મેલ ફિમેલ જે પણ હોય ચેક કરો. અહીંયા રી સિલેક્ટમાં ફરી એ તમે સિલેક્ટ કરો. અહીંયા તમારી જન્મ તારીખ આવી રીતના નાખવાની છે. પહેલાં તારીખ, પછી મહિનો, પછી તમારે જે યર હોય તે. એના પછી મેરિટલ સ્ટેટસમાં તમે પરણેલા છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો. કેટેગરી જે પણ લાગુ પડતી જનરલ, EWS, SCBC, SC ST જે પણ હોય એ સિલેક્ટ કરી લો. આ વસ્તુ કરી. એની નીચે તો કે હવે આવશે કોમ્યુનિકેશન એડ્રેસ. એ જ પેજમાં નીચે તો કે તમે જે પ્રેઝન્ટ એટલે કે હાલમાં તમે ક્યાં રહો છો તે, હાલમાં રહો છો તે. હવે અને તમે પરમેનન્ટ એટલે તમારું પરમેનન્ટ મુકામ કયું છે. જો તમારા બંને સરખા હોય તો બંને જગ્યાએ એક જ નાખવાનું, પણ તમારું ગામડાનું એડ્રેસ પરમેનન્ટ હોય, તમે હાલમાં ક્યાંય સિટીમાં રહેતા હોય તો સિટીનું એડ્રેસ તમારું અહીંયા આવશે. તમારું પરમેનન્ટ એડ્રેસ છે ક્યાં આવશે? અહીંયા આવશે. અહીંયા લખો તમારું એટ પોસ્ટ વિલેજ જેવો હોય, તાલુકો હોય, ડિસ્ટ્રિક્ટ હોય એ લખો. અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લો. અહીંયા ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરશો એટલે અહીંયા તાલુકો આવી જશે. પિનકોડ તમારો નાખી દો. આ વસ્તુ એડ્રેસ નખાઈ ગયું. હવે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. આ જ મોબાઈલ નંબરમાં તમને મેસેજ ને બધું આવશે. એ જ મોબાઈલ નંબર અહીંયા નાખો, રીટાઈપ અહીંયા નીચે કરવાનો છે. અહીંયા જે નાખો મોબાઈલ નંબર એ જ અહીંયા નાખવાનો છે. સેમ અહીંયા સામે ઈમેલ આઈડી જે અહીંયા નાખો એ જ ઈમેલ આઈડી તમારે અહીંયા નીચે નાખવાની છે. ડબલ વખત વેરિફિકેશન કરી અને બરાબર નાખવાની છે. નીચે નેશનાલિટીમાં ભારતીય આવશે, ભારતીય સિલેક્ટ કરી લો. આ એટલું આવશે. આની નીચે તો કે આની નીચે આવશે અધર ડિટેલ. અધર ડિટેલ એટલે કે અન્ય માહિતી. અન્ય માહિતીમાં તમારે શું ભરવાનું છે તો કે અન્ય માહિતીમાં તમે જો રમત ગમતમાં તમે તો કે સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય લેવલે, નેશનલ લેવલે તમે ગયા હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો અહીંયા યસ કરી તમને કઈ સ્પોર્ટ્સમાં તમે ગયા હતા એ
સ્પોર્ટ્સનું લેવલ તો કે આંતરરાષ્ટ્રીય તમે નેશનલ જે ઇન્ટરનેશનલ લેવલ જ્યાં પણ ગયા હોય એ રમતમાં ભાગ લીધાનું કયું વર્ષ અને પ્રમાણપત્ર આપનાર ફેડરેશન કે અધિકારી એ તમારે ડિટેલ નાખવાની. અહીંયા પર્સન વિથ ડિઝેબિલિટી જે લોકો દિવ્યાંગ ઉમેદવારો છે કે જે લોકોને કંઈ ને કંઈ ડિઝેબિલિટી છે સર્ટિફિકેટ છે એ લોકો અહીંયા યસ કરે. ડિઝેબિલિટી સર્ટિફિકેટ ડેટ એનો સર્ટિફિકેટ નંબર અને કોણે સર્ટિફિકેટ આપ્યું છે અધિકારી. અહીંયા નીચે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો અહીંયા યસ કરી દેવાનું. તમારી પાસે પછી ભવિષ્યમાં જ્યારે આ લોકો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ માંગે એ પ્રોબેશન પીરિયડમાં તમે કરી લો તો ચાલે, અત્યારે યસ કરી નાખવાનું. આગળ વિડો જો વિધવા ઉમેદવાર હોય તો એમને યસ કરવાનું અથવા નો. જો હોય તો સર્ટિફિકેટ નંબર, એની સર્ટિફિકેટ ડેટ અને કયા અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું છે તે. સેમ જ છે ફોર્મ ફિલિંગ. એક સર્વિસમેનમાં તો કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં તમે એક સર્વિસમેન હોય તો એના માટે યસ. સ્ટેટસ તો કે રિટાયર્ડ થઈ ગયા છે કે ડ્યુ ડેટ છે, કઈ ડેટથી કઈ ડેટ છે એ લખો. એક સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ નંબર લખો, ઇસ્યુ ડેટ આઈડી કાર્ડના અને કયા અધિકારીએ આપ્યું છે તે. આ એટલી વસ્તુ નાખવાની. નીચે તમે કરન્ટલી ક્યાંય ગુજરાત ગવર્મેન્ટમાં ક્યાંય જોબ કરતા હોય તો અહીંયા યસ કરવાનું. અને સ્ટેટ ગવર્મેન્ટમાં એ કઈ તમારું જોઈનિંગ ડેટ કઈ છે એ, અહીંયા તમારું કયું ડિપાર્ટમેન્ટ છે એ, તમારું ખાતું કયું છે તે, આ ડિટેલ નાખવાની. એની નીચે જશો એટલે ભાષાની માહિતી આવશે. ભાષામાં અહીંયા ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ત્રણેય ટાઈપ થઈ ઓટોમેટિક આવી જશે. તમારે ઓનલાઈન ટીક માર્ક મારી દેવાનું છે કે ભાઈ ત્રણેય ભાષા છે તમે લખી શકો છો, બોલી શકો છો અને વાંચી શકો છો. ઠીક છે, ત્રણેય આ ટીક થઈ ગયું. આગળ એના નીચે એજ્યુકેશન ડિટેલ, શૈક્ષણિક લાયકાત. આ જ મેન છે. આની ઉપર તમે ફિલ્ડ ઓફિસર જે છે એ ફિલ્ડ ઓફિસર પોસ્ટમાં એપ્લાય કરો છો, ફિલ્ડ ઓફિસરમાં એપ્લાય કરો છો. શું લાયકાત જરૂરી છે તો કે અહીંયા જો તમે બેચલર ડિગ્રી તમે સાયકોલોજીમાં કર્યું હોય, બેચલર ડિગ્રી તમે સોશિયલ વર્કમાં કર્યું હોય કે બેચલર ડિગ્રી તમે સોશિયોલોજીમાં કર્યું હોય તો આ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. કોઈ પણ એક તમે જેમાં તમે ડિગ્રી કરી હોય તે. એમાં તમારા પર્સન્ટેજ કેટલા છે, પર્સન્ટાઇલ કેટલા છે એ લખવાના. જો CGPA હોય તો CGPA પર્સન્ટેજમાં કઈ રીતના કન્વર્ટ કરવા અત્યારે ગૂગલમાં તમને ગમે ત્યાં આન્સર મળી જશે. ક્લાસ તો કે તમારો 70 ઉપર તો ડિસ્ટિંક્શન, 60 ઉપર તો ફર્સ્ટ, બાકી પાસ. ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામિનેશન બોડી એટલે કે કઈ યુનિવર્સિટીમાં તમે પાસ કર્યું એ, રાજ્ય કયા રાજ્યમાં પાસ કર્યું એનું નામ, કયા વર્ષમાં પાસ કર્યું અહીંયા વર્ષ લખવાનું, કેટલી ટ્રાય તમે પાસ કર્યું અહીંયા ટ્રાય, અને તમે જે છેલ્લી ટ્રાય તમારો છેલ્લું સેમેસ્ટર કે છેલ્લા વર્ષની જે માર્કશીટ હોય એનો ત્યાં તમારે સીટ નંબર નાખવાનો છે. આટલી વસ્તુ. છેલ્લે તમારું આવશે ડિક્લેરેશન, બાહેધરી. તો કે ભાઈ તમે જે અહીંયા માહિતી આપી છે બધી સાચી છે, ભવિષ્યમાં ખોટી પડશે તો આ લોકો ગમે ત્યાં એક્શન તમારી ઉપર લઈ શકે, એટલે સાચી માહિતી આપજો અને જ્યારે જરૂર પડે ત્યારે તમારે બધા ડોક્યુમેન્ટ આપવા પડશે. અહીંયા યસ ઉપર ક્લિક કરી દો અને આપી દો સેવ. સેવ આપશો એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જશે. અહીંયા તમારું નામ આવી હશે. અહીંયા તો કે ફિલ્ડ ઓફિસરની જગ્યા માટે તમારી જે અરજી છે ઓનલાઈન સ્વીકારવામાં આવી છે, જેનો અરજી નંબર આ છે. આને તમે કોપી કરી લો અથવા ક્યાંય લખી લેવાનો છે, કેમ કે આની જરૂર પડશે આગળના સ્ટેપમાં. લખી લો, કોપી કરી લો, લખી લો એટલે તમે અથવા ફોટો પાડી લો. હવે જવાનું છે સેકન્ડ સ્ટેપ, તો કે હવે પહેલું ફોર્મ પહેલું પેજ ભરી દીધું. બીજું તો કે હવે અપલોડમાં જવાનું છે, ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અને સાઇન અપલોડ ઉપર ક્લિક કરો એટલે તમારે અહીંયા આવે સિગ્નેચર, ફોટો અને સિગ્નેચર, એની ઉપર ક્લિક કરો. એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ખુલશે પેજ. આમાં તમારો અહીંયા એપ્લિકેશન નંબર જે આગળ મેં તમને હમણાં કોપી કરવાનું કીધું હતું, લખવાનું કીધું હતું એ નાખો. અહીંયા તમારી જન્મ તારીખ લખી નાખો અને આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી અને મારો ઓકે કરશો એટલે તમારો તો કે અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે. ચૂઝ ફાઇલ એટલે કે તમારા મોબાઈલમાં, પીસીમાં, લેપટોપમાં જ્યાં ફોટો હોય ને ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો અને અપલોડ કરવાનો એટલે સામે આવી જશો તમે. અહીંયા તમારે અહીંથી તમારી સાઇન સિલેક્ટ કરવા લેવાની છે, એ સાઇન તમારી અહીંયા આવી જશે. આ બંને અપલોડ થઈ જાય. ધ્યાન રાખવાનું કે આની સાઇઝ છે એ રીસાઇઝ કરીને 15 KB જોવા, 15 KB ની અંદરમાં હોવું જોઈએ. એ રીસાઇઝ ઓનલાઈન રીસાઇઝ તમે ગૂગલમાં કરો ને તો સાઇન ફોટો રીસાઇઝ પણ થઈ જાય છે. બરાબર અપલોડ થઈ જાય પછી ઓકે મારી અને હવે થર્ડ સ્ટેપમાં આવવાનું છે. થર્ડ સ્ટેપમાં જવા માટે હવે અપલોડ થઈ ગયો, હવે ઓનલાઈનમાં ફરી જવાનું. આપણે આ કરી લીધું, અપલોડ ફોટો કરી લીધો, હવે જવાનું કન્ફર્મમાં. છેલ્લું સ્ટેપ કન્ફર્મમાં તમે જશો એટલે ફરી ત્યાં પણ તમારો એપ્લિકેશન નંબર માંગશે, ત્યાં તમારી જન્મ તારીખ માંગશે અને આ કેપ્ચા કોડ અહીંયા નાખીને એમાં પણ ફરી ઓકે આપવાનું છે. ઓકે તમે આપશો એટલે આમાં તો કે હવે અહીંયા આવી જશે તમે કઈ પોસ્ટ માટે, તો કે ફિલ્ડ ઓફિસર. તમારો એપ્લિકેશન નંબર અહીંયા આવી જશે, તમારું નામ આવી જશે, અહીંયા તમારા મમ્મીનું નામ દેખાશે, તમારું પ્રેઝન્ટ એડ્રેસ દેખાશે, જિલ્લો, પિનકોડ, મોબાઈલ નંબર, ગુજરાત,
એ મેલ ફિમેલ જે હશે એ દેખાશે, ડેટ ઓફ બર્થ અહીંયા દેખાશે, તમે જે કેટેગરી હશે એ દેખાશે. જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફીસ છે, બાકી કેટેગરી માટે 400 રૂપિયા. અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરી દો. કન્ફર્મ એપ્લિકેશન કરો એટલે એકવાર તમને કહેશે કે ભાઈ હજી તમે વિચારી લો, બરાબર છે, હા બરાબર છે, ઓકે માર દો. ઓકે માર્યું એટલે તમારું નામ આવી ગયું અને હવે તમારો જનરેટ થઈ જશે કન્ફર્મેશન નંબર. કન્ફર્મેશન નંબર તમારો જનરેટ થઈ એટલે અહીંયા કન્ફર્મેશન નંબર આવશે. આને હવે તમારે નોટ ડાઉન કરવાનો છે અને તમારે અહીંથી પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની છે. ભવિષ્યમાં તમે સિલેક્શન થશો ત્યારે તમને એપ્લિકેશનની જરૂરિયાત પડશે એટલે લઈ લેવાની રેકોર્ડ માટે. અને અહીંથી જ ડાયરેક્ટ પે ફીઝ ઓનલાઈનમાં જતું રહેવાનું, અથવા તમે અહીંયા ફીઝમાં જશો ને તો અહીંયા પણ ઓનલાઈન ફીસ પેમેન્ટનો ઓપ્શન આવશે. આ કન્ફર્મેશન નંબર છે તમારા, એટલે કે જેવું તમે સબમિટ આવશો ને તમારા મેલમાં અને મેસેજ તમને આવી જશે. મેલમાં આખી પ્રિન્ટ જો કે એપ્લિકેશનની આવી જાય છે. ફીઝમાં જશો એટલે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં તો છે જ, પણ ફીઝમાં જશો એટલે અહીંયા સિલેક્ટ જોબ, અહીંયા તમારે ફિલ્ડ ઓફિસર સિલેક્ટ કરવાનું, આવી રીતના ખુલશે. ત્યાં તમારે ફિલ્ડ ઓફિસર અહીંયા સિલેક્ટ કરી લેવાનું, કેમ કે અહીંયા બધાનું ચાલુ હશે. અહીંયા ફિલ્ડ ઓફિસર સિલેક્ટ કરી લેવાનું, બધાની ફી પેમેન્ટ ચાલુ હશે. કન્ફર્મેશન નંબર જે આગળ આવ્યો અહીંયા નાખી દો, અહીંયા તમારી જન્મ તારીખ નાખી દો, આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખો અને અહીંયા પ્રિન્ટ જો તમે ન કરતા ભૂલી ગયા તો કરી લો, અથવા હવે અહીંયા નીચે પે ઓનલાઈનનો ઓપ્શન આવશે, પે ઓનલાઈનનો. ઠીક છે, ઓનલાઈન પેમેન્ટ તમે કરશો એટલે આવી રીતના પેજ ખુલશે, જેમાં તમારો એપ્લિકેશન નંબર દેખાશે, અહીંયા તમારો કન્ફર્મેશન નંબર દેખાશે, તમારું નામ અહીંયા આવશે, તમારો મોબાઈલ નંબર આવશે, અહીંયા કેટેગરી આવશે, મેલ ફિમેલ આવશે અને અહીંયા તમારે કેટલા રૂપિયા ભરવાના છે. આ પેજને નીચે લઈ જશો એટલે નીચે આવશે સબમિટ નામનો ઓપ્શન. સબમિટ નામના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જે પેમેન્ટ મોડથી પેમેન્ટ કરવું હોય, ડેબિટ કાર્ડ, બેન્કિંગ કનેક્ટ, નેટ બેન્કિંગ, યુપીઆઈમાં અહીંયા ફોનપે, ગૂગલ પે, પેટીએમ એનાથી થઈ જશે, વોલેટથી થઈ જશે. અહીંયા તમે આ યુપીઆઈ ઉપર ક્લિક કરશો ને સીધી તમારો ગૂગલ પે, ફોનપે ખુલી જશે, એમાંથી ડાયરેક્ટ તમે પિન નાખશો એટલે પેમેન્ટ થઈ જશે. જ્યારે આ પેમેન્ટ કન્ફર્મ થશે ત્યારે તમારું ફોર્મ ફિલિંગ છે કન્ફર્મ ગણાશે. તો આવી રીતના એકદમ કંઈ પણ ભૂલ કર્યા વગર એકદમ સરળ રીતે સારી રીતે ફોર્મ ફિલિંગ કરી દેવાનું છે. જગ્યાઓ એટલે કહેવાય કે આ ટેકનિકલ ભરતી છે, તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ફોર્મ ફિલિંગ વહેલી તકે કરી દેજો. 5 તારીખ આવતા વાર નહીં, છેલ્લે પછી સાઇટ હેંગ હોય, ઘણા બધી પ્રોબ્લેમ આવે છે. તો આશા રાખું કે સમજાઈ ગયું હશે ને. આવા નવા સેશન સાથે ફરી મળશું, ત્યાં સુધી રજા લઉં છું. બીજી વસ્તુ કે જે લોકો નવા છે, કોઈ પણ અપડેટ તમારે નવી જોઈએ છે, કંઈ પણ માહિતી જોઈએ છે, એના વિડીયો મટીરિયલ કંઈ પણ લગતી માટે આપણું આ ટેલિગ્રામ ચેનલ તો છે. તો ટેલિગ્રામ ચેનલ જે નવા જૂના જે બી હોય, જેણે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ ટેલિગ્રામ ચેનલ છે, જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરજો અને આવી નવી અપડેટ સાથે જોડાઈ લેજો લક્ષ્યમ એકેડેમી સાથે. ઠીક છે, ચાલો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.